નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ક્ષેત્ર ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સમાચાર જોતા પહેલા જોઈએ નાનકડી રચના કે થાકી જઈશ બહાર તું અંદર આવ, થાકી જઈશ બહાર તું અંદર આવ, મજા ક્યાંય નથી યાર તું અંદર આવ. આવી જ રચના હાલ અલગથી વોટ્સઅપની ભાષામાં કહું તો કંઈક આવી જ છે कि आज मुझे एक नया अनुभव हुआ. अपने मोबाइल से अपना ही नंबर लगाकर देखा तो सामने से आवाज आई, द नंबर यू हैव कॉल इज बिजी. फिर ध्यान आया कि किसी ने खूब कहा है, औरों से मिलने में दुनिया मस्त है पर खुद से मिलने की सारी लाइनें व्यस्त है. દર્શક મિત્રો, ક્યારેક પોતાની અંદર આવીને અનુભવ કરશો તો ખરેખર મજા આવશે. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજ મામલતદાર હેઠળ ચાલતા જનસેવા કેન્દ્રમાં એજન્ટો ઉપર તવાઈ બોલાવવા કાર્યવાહી થઈ રહી છે. પ્રાંત અધિકારી જનસેવા કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી અને એજન્ટો સગે વગે. ભુજ મામલતદાર કચેરી હેઠળ રાશન કાર્ડ તથા અન્ય પબ્લિક સેવા માટે જનસેવા કેન્દ્રની કામગીરી અંગે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. કચ્છ ટીવી સમાચારે પાર્લામેન્ટના સદસ્ય વિનોદ ચાવડા તથા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, કલેક્ટર કચ્છ, જિલ્લા પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી વગેરે પાસે લોકોની મુશ્કેલીઓ આ ચેનલે ઉજાગર કરી હતી. ન્યૂઝ ચેનલના પડઘા સ્વરૂપે તંત્ર પણ લોકોની મુશ્કેલીઓ દૂર કરવા વિવિધ ઉપાયો તરીકે સીસીટીવી કેમેરા તથા એકમાંથી બે કાઉન્ટર કરવા તથા વખતો વખત અધિકારીઓની સરપ્રાઇઝ વિઝિટ વગેરે કામગીરી કરી હતી. ગઈકાલે પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઈએ પોલીસને સાથે રાખી વિઝિટ લેતા એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર બાબતે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે મીડિયા અને લોકો તરફથી એવી રજૂઆત મળતી હતી કે ત્યાં ભુજના જનસેવા કેન્દ્રમાં અમુક લેભાગુ તત્વો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરીને છેતરવામાં આવી રહ્યા છે. એવી ફરિયાદના આધારે અમે ગઈકાલે પોલીસ સ્ટાફને ખાનગી વેશમાં સાથે રાખી અને અચાનક મુલાકાત લીધી અને લોકોને પૂછ્યું એમની ફરિયાદ બાબતે. લોકો તરફથી એવા લેભાગુ તત્વોના નામ અમને આપવામાં આવ્યા. એ તપાસ કરતાં એ લોકો તત્કાલ એમને ખ્યાલ આવી જતા નાસી છૂટ્યા હતા. ત્યાંના સ્થાનિક લોકો પાસે જે વિગતો મેળવી છે એના આધારે પોલીસને પણ કીધું છે અને નામ આપ્યા છે પોલીસને કે તમે પણ ખાનગી રાહે ત્યાં જનસેવા કેન્દ્રમાં ડેઇલી બેઝ ઉપર વોચ રાખે અને આ જે તત્વો છે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી. રેગ્યુલર બેચ સ્ટાર્ટ્સ ફ્રોમ 1st April. Crash course begins from 23rd March. IIT Z, AIPMT, Gujarat. Spoken English and Behavior Etiquette Engineering and Medical Entrance Exam Preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Gyanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vanyawad, Bhuj. For more details, please contact us. Mobile number 7567371006 9377570129. દર્શક મિત્રો, કચ્છમાં ઉદ્યોગો આવ્યા. ભૂકંપ બાદ કચ્છની કાયા પલટ થઈ, પરંતુ ઉદ્યોગોથી, કંપનીઓથી કચ્છનો વિકાસ ખરેખર થયો છે કે કેમ એ પ્રશ્ન આજે પણ સપાટી ઉપર તરી આવ્યો છે. વાત છે ખાવડા અને બંને વિસ્તારમાં જીરી રસાયણ અને કેમિકલ ઓગતી એક કંપનીની. મહાસાગર ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારની ટીમ ત્યાં સ્થળ ઉપર ગઈ ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી. આસપાસના ગ્રામજનોએ જે વાત કરી છે એનાથી ચોક્કસ કહી શકાય કે આવા ઉદ્યોગો કચ્છને વિકાસ નહીં પરંતુ વિનાશ તરફ દોરી જશે. જોઈએ અહેવાલ. કચ્છમાં કેમિકલની ઘણી કંપનીઓ આવેલી છે અને કેમિકલની કંપનીઓ મોટાભાગે ખુલ્લા વિસ્તારોમાં હોય છે. તે જ રીતે ખાવડામાં સોલારીસ કેમટેક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ કંપનીમાંથી નીકળતા ઝેરી ધુમાડાથી ખાવડામાં રહેતા લોકોની પરેશાની વધી છે. આ સોલારીસ કેમટેક કંપનીમાંથી નીકળતા ધુમાડાથી ઘણી બીમારીઓ ઉત્પન્ન થાય છે અને ગ્રામજનો તો જણાવી રહ્યા છે કે આ કેમિકલની ઝેરી અસરથી કેન્સર જેવા રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે. તો આ કંપનીમાંથી નીકળતો ઝેરી પ્રદૂષણથી ખાવડાના સૂકા પટમાં ઘાસચારો પણ ઉગતો નથી તેમજ પશુઓ બીમાર પડી રહ્યા છે તેમજ સગર્ભા માતાઓને આ કેમિકલથી ખૂબ જ નુકસાની થાય છે. હવે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આ કંપનીને ઝડપથી બંધ કરવામાં આવે અથવા પ્રદૂષણ પર કંટ્રોલ કરવામાં આવે. ये फैक्ट्री કેટલો નુકસાન કરી હતી? અલગ તો બહુ નુકસાન કરી હતી બા ફેક્ટરી પહેલાથી જોરદાર કેન્સર કોઈ પણ થયો વસ્તુ અસાની બીમાર થયો બચ્ચે કેટલા પણ તકલીફ થઈ હતી મળે એનમે જી ઇન્જરી કા ફેક્ટરી કારણે
અબ્દુલ તૈયબ સમા. ફેક્ટરી તો ઘણું નુકસાન થયું તો પહેલું નુકસાન તો એ ઘાસ નતો ઉગે બરોબર બે પાણી તરિયા ખારા થીંदा वञनि था અને સાથે બીમારી પણ વધી हुई है कैंसर जी पथरी जी ने बीमारी घणी वधी हुई है घणी कैंसर लगभग हर गाम में 75% कैंसर जा केस आहिनि અને 100% બંધ થણી ખપે असां मणी जी इच्छा आहे कि બંધ થણી खपे मुना रसीद सिद्दीक नुकसान ये पहिरीं त घास नथो थी पहिरीं पोइ असांजे वाई जा तरिया त खारा थी विया बरोबर ने बच्चे में बीमारियूं ने डिलीवरी केस रहियो हिन में ख़राब हो बरोबर न नुकसान असां पूरो आहे कंपनी त रही है न जोगनी धूं तो बार लमो तो डूंगर चढ़े इनमें नुकसान थिए तो चारो नथो थिए डूंगर वाले में 12 किलोमीटर जड़ा करे तो पब्लिक पशु पाड़ी माने मरी जाए की न रहे बीमारी कैंसर पैदा थे लंगड़ियों बरो पैदा थे खंग थिए तो बच्चे के लोई थिए नथी डिलीवरी थिए थी नुकसान थी तो भुज पहुंचे भुज में फायदो નથી તો અમદાવાદ રજા રહી છે ભાઈ બધો એમાં નુકસાન છે ને બહુ નુકસાન વધારે પાક છે ખેતીવાડી ને માલધારી એનું બહુ નુકસાન પાણી ફેરી ગયા પાણી ખારા થઈ ગયા પબ્લિક બોરો કટાડો છે. મારું નામ અજીજે ખત્રી ભુજનો ભુજ શહેરનો કોંગ્રેસનો મહામંત્રી છું. આ કંપની ખાવડામાં છે બરોબર ખાવડાને અટતી કંપની છે અને આ કંપની એટલી ઝેરીલી છે આ મોદીની દેણ છે. આ મોદીના ખાવડા માટે બહુ જ ખરાબ બીમારીઓ જાગી ઉઠી છે ડિલિવરીઓ નથી થતી અહીંયા શ્વાસની ધમની કેન્સરની બધી બીમારીઓ આનાથી ચાલુ થઈ ગઈ છે અને આ અચ્છે દિન ને આ વાદા કરી છે પણ અચ્છે દિન નથી આ ખાવડાવાળા માટે બોરે દિન આવી ગયા છે બિચારાઓ માટે અને આ લોકો હમણાં મેં બધાના ઇન્ટરવ્યુ લેવડાવ્યા બધા પોતાના નામ શીખે કોર્ટમાં લડવા તૈયાર છે અને હું આ લોકો બધાને ભેગા કરી લીધા છે બધાના નામ લઈ લીધા છે મેં બધાની શૂટિંગ લઈ લીધી છે અને હું કોર્ટમાં આ લોકો વિરુદ્ધ કેસ નાખી દઈશ. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. શુભ સ્થળ દિવ્ય ભુજ વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3 નવનીત કોમ્પ્લેક્સ નવનીત નગર કોવી નગરની બાજુમાં શનિ મંદિર કચ્છ યુનિવર્સિટી રોડ ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825590772 લેન્ડલાઇન નંબર 02832235110. પશ્ચિમ કચ્છનું ભુજમાં આવેલ મહિલા પોલીસ સ્ટેશન મહિલાઓને મદદ કરવા માટે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે એવી વિગતો જ્યારે કચ્છેત્રી સમાચારના નવીનભાઈ મહેતાએ આ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે બહાર આવી છે. પશ્ચિમ કચ્છનું મહિલા પોલીસ સ્ટેશન ભુજમાં ઊભું કરાયેલ છે જે સંપૂર્ણ મહિલા કર્મીઓ સંચાલન કરે છે. આ સ્ટેશનમાં એવી મહિલાઓના પ્રશ્નો આવે છે જે ઘરેલુ સમસ્યા કૌટુંબિક સમસ્યા હોય તેમને કાઉન્સેલિંગ દ્વારા માર્ગદર્શન અપાય છે. જાન્યુઆરી 14 થી ડિસેમ્બર 14 સુધી આ સ્ટેશનમાં 143 મહિલાઓની સીધી અરજીઓ આવી હતી અને 19 અરજીઓ ઉપરની કચેરીથી આ મથકમાં મોકલવામાં આવી હતી. એ રીતે કુલ 162 મહિલાઓની સમસ્યાઓ આ સ્ટેશને મળી છે. જાન્યુઆરી 15 થી 3 માર્ચ સુધી 28 અરજીઓ મળી છે. આ બાબતે મહિલા પીએસઆઈ રાજલક્ષ્મી જોશીએ વિશેષ વિગતો આપતા જણાવ્યું કે એટલે મહિલા પોલીસ સ્ટેશન જનરલી બધાને એવું જ થાય કે પોલીસ સ્ટેશન એટલે ત્યાં ગુનો દાખલ કરવાનો એફઆઈઆર નોંધવાની પણ અમારું કામ એક થોડુંક સમાજ સેવા જેવું છે કે લોકોને જે ઘરેલું સમસ્યાઓ છે ખાસ કરીને મહિલાઓને તો મહિલાઓને જનરલી ઘરેલું સમસ્યાઓ નડતી હોય દરેકના જીવનમાં નડતી હોય એમાં કૌટુંબિક સમસ્યાઓ જે છે એ પતિ પત્નીની હોઈ શકે સાસુઓની હોઈ શકે જો સંયુક્ત કુટુંબ હોય તો જે સાસરાવાળા સભ્યો હોય નણંદ દેર જેઠ એવા એ લોકોની જે કૌટુંબિક સમસ્યાઓ છે એની અંદર જે પ્રશ્નો હોય એ પ્રશ્નોનું અહીંયા અમે એ લોકોને સમજી સાંભળી અને નિરાકરણ કરવામાં આવે છે. વન ટાઈપ ઓફ કાઉન્સેલિંગ પદ્ધતિ છે. કેટલી સફળતા મળી રહી છે? એમાં સફળતા બહુ સારી મળે છે અને હું માનું છું ત્યાં સુધી કે ગુનો દાખલ કરી અને જે પરિણામ મળે એની અંદર શારીરિક માનસિક આર્થિક સામાજિક બધી રીતે તમારે વ્યય થવું પડે અને ત્યારે એનું જે પરિણામ મળે એ આ શક્તિનો વ્યય થયા વગર 2 થી 3 બેઠક કરી અને એની અંદર તમને સમસ્યાનું સમાધાન તમે મેળવી શકાય છે. પછી માની લો કોઈને મહિલાને ગુનો દાખલ કરવો
તો ક્યાં જવું પડે? એટલે ગુનો દાખલ કરવો હોય તો જ્યાં બનાવ બન્યો છે તો એ જે તે પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો દાખલ થાય. અને અમારી પાસે આવે તો અમે પણ એવું નથી કે ગુનો દાખલ નહીં કરવો, પણ અમે પહેલા સાંભળીએ છીએ એમને કે તમને શું સમસ્યા છે, અને એ સમસ્યાનું જો નિરાકરણ આ કાઉન્સિલિંગ પદ્ધતિ આવી જતી હોય તો મને એમ લાગે છે કે ગુનો એ પછીનો સ્ટેપ છે. राह तुझे कोई नजर न आए, ऐसी में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसी में दीपक जाए, सोच में उजाला लाए. માંડવી તાલુકાના બિદડા ગામે આજે મેગા દબાણ હટાવ ઝુંબેશના મંડાણ થયા છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ગામમાં આવેલા 667 જેટલા દબાણોને તોડવાનું શરૂ કરાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે દબાણને તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ પ્રશ્ન સપાટી ઉપર એ આવ્યો છે કે મોટા માથાના મોટા દબાણ ક્યારે હટશે? હાઈકોર્ટમાં થયેલી રીટ બાદ કોર્ટના આદેશ મુજબ મહેસૂલ વિભાગ હરકતમાં આવ્યું છે અને બિદડા ગામમાં આવતા 407 ગામતળ અને 260 ગૌચરના દબાણો મળીને કુલ 667 જેટલા કોમર્શિયલ અને રેસીડેન્શિયલ દબાણોને તારવી તેના પર બુલડોઝર ફેરવવાની શરૂઆત આજથી થઈ છે. પ્રાંત અધિકારી, ટીડીઓ, મામલતદાર, નાયબ મામલતદાર તથા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજથી દબાણ તોડવાની કામગીરી શરૂ થઈ છે. આ દબાણ તોડવાની કામગીરી આગામી 23 માર્ચ સુધી ચાલશે. તો આ દબાણ હટાવવાની કામગીરી સમયે વિકલાંગ મહિલા ભારતીબેન સંગારે તો આ સંદર્ભે આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસને કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડી હતી. અમે જયારે અમને નોટિસો મોકલાવી પંચાયત, તે અમે પંચાયતમાં માહિતી માંગી કે ભાઈ શું કારણ તમે તોડવાનું કારણ, તો કે અમને તારાતનનો લેટર એમણે આપ્યો કે તારાતન લેટર આવ્યો છે અને બધા કોઈ મકાન તોડવા. પછીથી કીધું, અમે કીધું ભાઈ તારાતન ભાઈ એવું શું કામ કરે છે? જો આમાં બિદડા ગામ ઉપર છે એ તો આખા મંત્રી છે આખા ગુજરાતના, તો બીજો ગામ કોઈ કેમ દેખવામાં આવ્યો? એમને બિદડા જ દેખવામાં આવ્યો. એવી રીતે કીધું. પછી લાસ્ટમાં મને એને હાઈકોર્ટનો ઓર્ડર દીધો, પણ હાઈકોર્ટમાં પણ એવો જ લખેલો છે કે અડચણ રૂપ હોય એ તમે તોડજો, બીજો કોઈ આ બધા જે કમાઈને ખાશે રોજી રોટી એમનો કોઈ પણ છે નહીં ઉલ્લેખ કે આમનું પણ આપણે તોડના. એ તો એની મનમાની, પંચાયતની મનમાની કરે છે ધીરાબેન. અને એના હા मुझे ना लक्ष्मीबाई है पण 5 रुपया कमाने खियो था ने जीबो गाड़ी तो असा आंगणे में असी बैठा आयु 5 रुपया कमाने खियो था बापा असा के केते की न तो खपे पर से माथे आज माचा माचा नेरो थी थी आई कोई माड़ू मानी खाद लेता या ना ने असी ने पट जीबो गाड़ी ता बेटे तारा चंद छेड़ा ने बे धीरा बाई असा के तोबो करा छा असा जी गांजे जोडी ओथियारे छाड्यो. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. થોડા સમય પહેલા એટલે કે 2-3 દિવસ પહેલા એમ લાગ્યું કે સ્વાઇન ફ્લૂ હવે કચ્છમાં પોરો ખાધો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂએ એક વધુ માસૂમ બાળકીનો ભોગ લીધો. આજે વધુ 2 પોઝિટિવ કેસ પણ બહાર આવ્યા. કચ્છમાં સ્વાઇન ફ્લૂ હજુ માનવ જિંદગીને ભરખી રહ્યો છે. આજે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ 2 વર્ષની બાળકીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. તેમજ આજે 3 સેમ્પલ લેબ ટેસ્ટ કરવાતા 2 વ્યક્તિઓને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દેખાતા કચ્છમાં સ્વાઇન ફ્લૂના કુલ કેસ 553 થયા છે અને કુલ મરણાંક 47નો થયો છે. સ્વાઇન ફ્લૂ હવે કોઈની જાન ન લે તેવી સારવારની વ્યવસ્થા તંત્રે ગોઠવવી જોઈએ. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground,
between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj, 02832 645 496 98250 18335. Mom School Madhapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navavas, Madhapur, 98250 18335. હાલ કચ્છમાં એક શબ્દ પ્રચલિત છે એસપી એટલે કે સરપંચ પતિ. મહિલા સરપંચ હોય પરંતુ એનો વહીવટ એનો પતિ જ કરતો હોય છે, પરંતુ મહિલાઓના હાથમાં શાસન આવે એના ઉદ્દેશથી કચ્છના ગ્રામ શાસિની મંચ દ્વારા વિધાનસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યો સમક્ષ પોતાની વાતો મૂકી છે અને પોતાના મંતવ્યો મૂક્યા છે. ગ્રામ શાસિની મંચ દ્વારા સ્થાનીય સ્વરાજની સરકાર માટે નીતિ વિષયક બદલાવ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે. આ ગ્રામ શાસિની મંચ કચ્છની સરપંચ મહિલાઓ દ્વારા વિધાનસભા અને લોકસભાના ચૂંટાયેલા લોકોને સરપંચ માટે નીતિ વિષયક બદલાવ લાવવા અંગે રજૂઆત કરાઈ છે, જેમાં સરપંચને આકસ્મિક ખર્ચ પેટે 1000 રૂપિયાની મંજૂરી આપવામાં આવે તેમજ સરપંચોને માનદ વેતન આપવામાં આવે, ગ્રામ પંચાયતોને બંધન મુક્ત ભંડોળ આપવામાં આવે તેમજ 2 બાળકોની રીતિને રદ કરવામાં આવે અથવા 2 બાળકોની નીતિ નગરપાલિકામાં અમલી કરવામાં આવે તેમજ વિધાનસભા અને લોકસભામાં પણ આ જ નીતિનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કચ્છની 518 ગ્રામ પંચાયતો દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ છે. અને છેલ્લા 10 વર્ષથી પહેલા હું પંચાયતની સદસ્ય હતી અને ત્યારથી એક ચૂંટાયેલી બહેનોને જે અગવડતા અનુભવતી હતી એના પર સતત મંથન કરતી હતી કે ક્યાં ચૂંટાયેલી બહેનોને તકલીફ થઈ રહી છે અને શું છે. તો એનું એક કારણ તો છે કે સામાજિક રીત રિવાજો, પણ એની સાથે સામાજિક રીત રિવાજો સાથે ઘણા બધા કાયદાકીય પણ પડકારો એવા છે જે બહેનોને રાજકીય રીતે લઈ જવામાં ખૂબ જ તકલીફ કરી રહ્યા છે. અને એ મુદ્દાનો સતત અમે ફોલોઅપ કર્યો છે, જોયું છે અને 2006થી અમે મુદ્દાઓ ગાંધીનગર મોકલ્યા હતા અને ક્યાંક સફળતા મળી છે કે માનો કે જે બહેનોની તાલીમ થતી હતી ગાંધીનગર સ્તરે સરપંચ અને સદસ્યોની, એ હવે જિલ્લા અને તાલુકા સ્તરે થવા લાગી છે. એ અમને આનંદની વાત છે. પણ હજી ઘણા બધા મુદ્દા એવા છે કે જે બહેનોને શાસન કરવામાં રોકી રહ્યા છે. તો એની સામે માંગણી કયો યા તો લડત કયો, એ અમે આ બહેનો ચલાવી રહ્યા છીએ. અમારું એક મંચ બનાવ્યું છે જે ખાસ કરીને ચૂંટાયેલી બહેનોનું છે, પણ સાથે એ ચૂંટાયેલી બહેનો જવા પછી નવા આગેવાનોને જોડીએ તો એ સાયકલ સીધી ચાલે અને સશક્ત બહેનો આ રાજકારણમાં આવે અને પારદર્શક શાસન વધે એવી અમારી ઈચ્છાથી અમે આ કર્યું છે. અત્યારે અમે 11/3 ગાંધીનગર વિધાનસભામાં ગયેલા હતા અને જ્યાં અમે 4 મુદ્દાનું આવેદનપત્ર અમે પંચાયત મંત્રીને પણ આપ્યું છે અને આપણા સીએમ સાહેબ શ્રી આનંદીબેનને પણ આપ્યું છે. બુધવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ભુજ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો જોડાયા હતા તેમજ આ બેઠકમાં ભુજ તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભુજ તાલુકા કોંગ્રેસની નવરચના બાદ ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રથમ બેઠક મળી હતી. ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જય સોનીની અધ્યક્ષતા મળેલી આ બેઠકમાં ભુજના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરાઈ હતી, જેમાં બન્ની પશ્ચિમ વિસ્તારમાં ઊભી થયેલી ઘાસની તંગી અંગે ભુજના વિવિધ પ્રશ્નો અંગે પણ આ ચર્ચાઓ કરવામાં આવી હતી. આજે મારા તાલુકા પ્રમુખના નિમણૂક પછી આપણી અમારી એક પ્રથમ જ સાધારણ સભા હતી અને ખાસ કરીને આગામી દિવસોમાં જે ભુજ તાલુકાના પ્રશ્નો છે, ખાસ કરીને બન્ની વિસ્તારના પ્રશ્નો છે, પશ્ચિમ વિસ્તારના જે ખેતીના પ્રશ્નો છે ખેડૂતોના, એના વિશે અમે વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં આના જે અમને કાર્યક્રમો આપવાના હશે એ વિશે અમે આગેવાનોનું માર્ગદર્શન મેળવ્યું. પુનઃ જે અમારે નવું માળખું બનાવવાનું છે અમારું ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિનું, એના બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને જે આગેવાનો આવ્યા હતા એમને જે તાલુકામાં એમને જે કનડતી મુશ્કેલીઓ છે એમની જે રજૂઆતો કરી એમનું પણ અમે સાંભળી અને હજી આપના માધ્યમ દ્વારા હું ભુજ તાલુકાની જનતાને કહું છું કે તમારા ગામની તમારા વિસ્તારની જે પણ સમસ્યાઓ એ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં આવી અને અમને
એમની જો આપ રજૂઆત કરશો તો અમે એમાં સહભાગી બની અને જે તે અધિકારીઓ સમક્ષ એ પ્રશ્નને અમે આપની સાથે લઈ અને એનું નિવારણનો અમે પ્રયત્ન કરીશું. दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है. દિવ્ય બ્રહ્મલોક સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બહુ સારું છે. ત્યાં ટેકનોલોજી પણ છે જેનાથી બાળકોમાં ટેકનિકલ स्किल डेवलप થાય છે. दिव्य स्कूल में स्टडी के साथ स्पोर्ट्स की एक्टिविटी बहुत अच्छी तरह से कराते हैं वो लोग और बच्चे की हेल्थ के लिए भी स्पोर्ट्स जरूरी है. કબીરાજી ઝાલા जो દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલનો સ્ટાફ પણ સારો છે અને એજ્યુકેશન પણ સારું છે. मेरे बच्चे लास्ट 6 साल से दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी में पढ़ रहे हैं. पहले से स्टडी में काफी इम्प्रूवमेंट है. Style of providing education in English is quite different in Divya Brahmlok School. दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी नियर शिव पारस भुज मांडवी हाईवे भुज. मोबाइल नंबर 9825606503 94290835. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજનો એક યુવાન ભેદી સંજોગોમાં બસ સ્ટેશન વિસ્તારમાંથી લાપતા બની જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મૂળ અબડાસા તાલુકાના બીટા ગામના અને હાલે ભુજના લાલ ટેકરી ખાતે રહેતા રમેશ ગોવિંદ કટારમલ ગઈકાલે જમીનની વિગોટી ભરવા 14/3 ગયા હતા. ત્યારથી તે લાપતા બન્યા છે, જેઓનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. ત્યારે આ કેસમાં એ ડિવિઝન પોલીસ મથકે તેના પરિવારજનોએ ગુમ નોંધ નોંધાવી છે. કોઈપણ વ્યક્તિને પતો મળે તો પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. ભરતભાઈ ગોવિંદભાઈ કટારમલ. રમેશભાઈ ગોવિંદભાઈ કટારમલ. એ આપણે ભુજ બસ સ્ટેશનથી ગુમ થયા છે. રાતના 8:30 વાગે એમનો ફોન આવ્યો હતો, પછી ફોન સ્વિચ ઓફ બતાવે છે. આજે 48 કલાક જેવા થઈ ગયા છે. એ અમારા કચ્છમાં બીટા ગામમાં છે ને વિંગોટી ભરવા માટે આવ્યા હતા જમીન બાબતે. હા, શંકા એક અમારો કુટુંબી ભાઈ છે એમના ઉપર છે, એમનું નામ લખાવેલું છે ફરિયાદમાં. અમારી તો આ ભુજમાં જ છે. હવે જોઈએ, આપણે તો ભુજમાં રહેવાસી છીએ ને એટલે પોલીસના આધારે આપણે આગળ વધવાનું છે. એ 99794 86350 9979486350. ભુજ તાલુકાના ચક્કાર કોટડા માર્ગ પર સ્કૂટર અને છકડાની અથડામણમાં 3 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ સાંજે સર્જાયેલા અકસ્માતના બનાવમાં મોટા રેહા ગામના હમીર ડાડુ કોલી ઉંમર વર્ષ 35, શાંતાબેન કોલી ઉંમર વર્ષ 25 અને મંજુબેનને ઈજાઓ પહોંચી હતી. આ કિસ્સામાં છકડા ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અવારનવાર સર્જાઈ રહેલા અકસ્માતો ચિંતાજનક કહી શકાય તેમ છે. ભુજના માનસિક આરોગ્ય કેન્દ્ર પાસે રહેતી પરિણીતાને તેના પતિએ માર મારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ કિસ્સાની મળતી વિગત મુજબ 8 માસનો ગર્ભ હોવા છતાં રોશનબેને ઇસ્માઇલ ઉર્ફે લડ્ડુ ચાનને તેના પતિએ માર માર્યો હતો. તેણીએ અગાઉ જે લગ્ન કર્યા હતા તેમાં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેના ઇસ્માઇલ સાથે સંબંધ હતા અને તેણીને 8 માસનો ગર્ભ રહ્યો હતો. આ દરમિયાન તેણીએ લગ્ન કરવાનું કહેતા આ શખ્સે ના પાડી દીધી હતી. આમ આ મામલો બિચક્યો હતો. તેણીને માર મારવામાં આવ્યો હતો. હાલમાં ભોગ બનનાર ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. રોશનબેન ઇસ્માઇલ ચાકી ઘટના એમ બની ગઈ સાહેબ, હું એને કીધું કે મને તું ઘરમાં બેસાડ ને તાર બાળક છે તું અપનાવ ને લખાણ કરી દી કોર્ટના. તો મને કીધું કે કોર્ટના લખાણ નહીં કરું તારા થાય કરજે કી ને બચ્ચો મને ડિલિવરી થઈ જાય ને તો બચ્ચો મને દઈ દેજે, તું તારા રસ્તે હું મારા રસ્તે એમ કીધું છે. તો હવે સાહેબ બચ્ચો લઈ લે તો હું ક્યાં જાઉં? મને બીજું કાંઈ નહીં, મને ન્યાય ખાપે, મને મારે બાળકને ન્યાય ખાપે, એનો હક મળી જાય મારા બાળકને, બીજું કાંઈ નથી ખાપતું મને. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે? હા, નોંધાવી હતી. તો પીઆઈ સાહેબ કીધું કે તમારે તો રોજનું થયું કે ને આ ઇસ્માઇલ મને ધમકી દે છે કે હું તો હપ્તા ભરું છું, તારા કોઈ હાથ નહીં પકડે, જા તાર થાય કર. કાલે મને મારીને કાઢી નાખી છે. કઈ રીતે માર્યો? મેં એમ કીધું કે તું મારા से નિકાહ નાખ. તો કે નિકાહ નહીં નાખું તાર થાય કર, જા બાળક મળી જાય તો મને દઈ દેજે, તું તારા રસ્તે હું મારા રસ્તે.
2 વર્ષે અગાઉ મુન્દ્રામાં થયેલ 8 કોલસાની ગાડીઓની ચીટિંગ કેસમાં આજે એલસીબીએ 2 વર્ષથી નાસ્તા ભાગતા આરોપીની ધરપકડ કરી છે. આજે ભુજોડી બસ સ્ટેન્ડ પાસેથી ચોથા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 8 કોલસાની ગાડીઓની ચીટિંગ કેસમાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આ ચોથા આરોપી દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા છેલ્લા 2 વર્ષથી નાસ્તો ભાગતો હતો. આજે એલસીબીને મળેલી બાતમી અનુસાર એલસીબીએ ભુજોડી બસ સ્ટેન્ડ પરથી કોલસા ગાડીના કેસમાં ચોથા આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી મૂળ રાજકોટનો રહેવાસી છે. આજરોજ પેરોલ ફોલો સ્ટોરના પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજાને બાતમી હકીકત મળેલ કે મુન્દ્રા પોસ્ટે ફર્સ્ટ 112/13 ગુના ગામનો જે આઈપીસી 406, 407, 471 મુજબના ગુના ગામે નાસ્તો કરતો હતો અને જે ભુજોડી ગામના બસ સ્ટેન્ડ પાસે હોવાની હકીકત મળતા પીઆઈ સાહેબ શ્રી જેપી રાવલ સાહેબના માર્ગદર્શન દળે સ્ટાફના મહિપાલસિંહ તથા અરવિંદભાઈ વગેરે જોડાઈ અને આરોપી અંગે તપાસ કરવા મળી આવતા ગુના ગામે કાયદેસર અટક કરે છે. ગતિશીલ ભુજ ધારાસભ્યના વિસ્તારમાં ઘાસની તીવ્ર તંગી. ગતિશીલ ગુજરાતના ગતિશીલ ભુજના માનનીય ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય છેલ્લા 3 વર્ષમાં અમારા નીચે મુજબના ગામોની મુલાકાત લીધી નથી. અમારી આ રજૂઆત માટે તેમને વારંવાર ફોન કરવા છતાં તેઓ હવે ફોન ઉપાડતા જ નથી. અમારા આ અછતગ્રસ્ત ગામડાઓમાં ઘાસની તીવ્ર તંગી છે, જેના નીચે મુજબના આંકડા બતાવે છે. 1. ધ્રોબાણા ઘાસ ડેપો હેઠળ સુમરાપુર, મોટા કોટડા, ધ્રોબાણાનો સમાવેશ છે, જેમાં 12,948 ઢોર સંખ્યા છે, જેમાં 1.5 મહિનામાં 10,000 કિલોગ્રામ ઘાસ આવ્યું છે. જે પ્રમાણે ઢોર દીઠ 1 ગ્રામ ઘાસ મળે છે, તેવી જ પરિસ્થિતિ બીજા ગામડાઓમાં પણ છે. 2. બુરકલ, નાના ડુણા, હાજીપીર, ભીટારા નાના મોટા, નેરી, ડેડિયા, દદ્દર આ ગામડાઓમાં 2317 ઢોર છે, જેમાં 1.5 મહિનામાં 31,000 કિલોગ્રામ ઘાસ મળ્યું છે. 3. બિસરિયાળામાં 6600 ઢોર માટે 1.5 મહિનામાં 38,340 કિલોગ્રામ ઘાસ આવ્યું છે. 4. બન્નીમાં 40 ઘાસ ડેપો છે, જેમાં કેટલ કેમ્પ શરૂ કરવા માટે અમોએ ધારાસભ્યને રજૂઆત કરી છે, જેમાં તેઓ હવે ફોન ઉપાડતા જ નથી. અમુક આગેવાનોને માનનીય ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યે 2 દિવસમાં કેટલ કેમ્પ શરૂ કરવાની ખાતરી આપી છે. 1 મહિનો થવા છતાં આ 2 દિવસવાળી તેમની કેસેટ ચાલુ જ છે, જેનો આજ દિવસ સુધી કોઈ પણ જાતનો નિર્ણય આવેલ નથી. 5. કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી તો તેઓ કહે છે કે અમારો આ વિસ્તાર અછતમાં આવતો નથી. અમે સૌ ભાજપના કાર્યકર છીએ. ચૂંટણી દરમિયાન ડોક્ટર નીમાબેન આચાર્યએ આપેલા એક પણ વચનનું પાલન નથી કર્યું. જો પાર્ટી ધ્યાન નહીં આપે તો તેના પરિણામ આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દેખાશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમે આપના પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.